ઇઝરાયલના હમાસનો ફાઇનાન્સરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો મળતી જાણકારી અનુસાર IDFએ તેને રફાહમાં ઘેરી લઈને મારી નાખ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઇઝરાયલ પર યુદ્ધ વિરામ માટે દબાણ વધી રહ્યું છે. કોઈપણ રીતે તે ગાઝા ઉપર હુમલાને વધુ તીવ્ર બનાવી રહ્યું છે. આનો પુરાવો મંગળવારે મળ્યો હતો, જ્યારે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ રફા વિસ્તારમાં હમાસના એક ફાઇનાન્સરને મારી નાખ્યો હતો. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે ગાઝા સિટીના અલ રીમલ વિસ્તારમાં પણ રાત્રે લગભગ 11:45 સુધી હવાઈ હુમલા કર્યા હતા, કે જેમાં 50 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ઇઝરાયેલની તપાસ એજન્સીની પૂછપરછ દરમિયાન ગાઝાની કમલ અદવાન હોસ્પિટલના પૂર્વ નિર્દેશકે જણાવ્યું કે હમાસે બંધકોને તેની હોસ્પિટલમાં છુપાવ્યા હતા, જે બાદ દૂર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.